ગત વર્ષે વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું અને પૂર પીડિતોને સહાય આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી। તેવામાં વોર્ડ નંબર 15ના વિસ્તારમાં એક ફોર્મ ફરતા થયા હતા। મામલતદારની કચેરી લખેલું હોય તેવા ઝેરોક્સવાળા ફોર્મ જ્યારે વોર્ડ નંબર 15ના વિસ્તારમાં ફરતા થયા ત્યારે આ ફોર્મ નકલી હોવાનું જણાઈ આવ્યું છે। આ નકલી ફોર્મ વિસ્તારમાં કઈ રીતે ફરતા થયા તેને લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે। ગત વર્ષે ભયાવહ પૂરની પરિસ્થિતિનું વડોદરામાં નિર્માણ થયું, જેમાં અનેક લોકોને ખૂબ જ મોટા પાયે નુકસાન થયું। એટલે રાજ્યના મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરી, પરંતુ 1 વર્ષ થઈ ગયું હોવા છતાં કેટલાય વિસ્તારોમાં હજી પણ પૂર પીડિતોને સહાય ન મળી, જેમાં વોર્ડ નંબર 15ના પ્રજાજનોને સહાય નથી મળી। સ્થાનિકો એકત્રિત થયા, વડોદરા કલેક્ટર કચેરી રજૂઆત કરી અને કલેક્ટર કચેરીમાં તેમને આશ્વાસન આપવામાં આવ્યું કે તેઓને સહાય મળી જશે। થોડા દિવસ પૂર્વે જ વોર્ડ નંબર 15ની કેટલીક સોસાયટીમાં મામલતદાર કચેરીના ઝેરોક્સવાળું ફોર્મ ફરતું થયું, જે કોઈ ભરત પટેલની કવરમાં ફોર્મ આપવામાં આવ્યું હતું, જેથી ભરતભાઈ અન્ય સોસાયટીના લોકોને આ ફોર્મ આપ્યું, પરંતુ આ ફોર્મ નકલી હોવાનું સોસાયટીના જાગૃત નાગરિકોને ખબર પડી ગઈ। એટલે તેઓએ ફોર્મ તપાસ કર્યું। તપાસ કરતા માલુમ પડ્યું કે આ સહાયનું ફોર્મ આવું હોઈ જ ન શકે। આ કોઈ રાજકીય અદાવત રાખી હશે એવું લાગી રહ્યું છે। હવે આ મામલે તમામ સોસાયટીના લોકો પોલીસ ફરિયાદ કરવાના છે। આ ફોર્મ કોણે આપ્યા છે, કયા કારણથી આપ્યા છે તેની તપાસ તેઓ કરાવશે। સાથે જ સોસાયટીના લોકોનું એમ પણ કહેવું છે કે આ મામલે તેઓ જિલ્લા કલેક્ટરને પણ જાણ કરશે। પાછલા 15 દિવસ પહેલાં અમે કલેક્ટરને એક આવેદનપત્ર આપેલું કે ગયા વર્ષે જે વરસાદી પૂર આવેલું એમાં કેશડોલ આપવામાં આવી હતી દરેક વિસ્તારમાં, પરંતુ પૂર્વ વિસ્તારમાં પૂનમ કોમ્પ્લેક્સની પાછળ 50થી 60 સોસાયટીઓ રહી ગઈ હતી। એનું આવેદનપત્ર અમે કલેક્ટર કચેરીએ આપેલું। એ જ કલેક્ટરને જે આવેદનપત્ર આપેલું એમાં જ અમે ઉલ્લેખ કરેલો કે કેશડોલ બધાને મળવી જોઈએ, પરંતુ ખબર નહીં કે આજે એક ફોર્મ આ વિસ્તારમાં વહેતું થયું છે અને એ ફ્રોડ છે। અમે કહી શકીએ છીએ કે 100% ફોર્મ ફ્રોડ હોઈ શકે છે, કારણ કે એમાં ઉપર હાથથી લખાણ લખેલું છે, વચ્ચે ટાઈપિંગ કરેલું છે અને નીચે એમની સહીને આધાર કાર્ડ માંગેલા છે। આવી રીતે કોઈ પણ ફોર્મ વિતરણ થયું નથી આજ સુધી। અને જે ભાઈ પંકજભાઈ પટેલ છે એમના ઘરનું એડ્રેસ સાથે એમને જ એક જ વ્યક્તિને બધી સોસાયટીઓના ફોર્મ આપવામાં આવ્યા અને દરેક સોસાયટીઓના પ્રમુખોને એમના નામ લખી અને ફોર્મ પહોંચાડવામાં આવ્યા છે। અને આ 50થી 60 સોસાયટીઓના જે બી ફોર્મ આ વિસ્તારમાં વેચ્યા છે એ તદ્દન ફ્રોડ છે, ખોટા છે। આની ઉપર અમે પોલીસ કેસ કરીશું અને ઉજાગર કરીશું કે કઈ વ્યક્તિએ આ ફોર્મ છાપ્યા છે, પ્રિન્ટ કરાવી છે અને એને સજા કરાવીશું। આમાં એક જાતનો સ્ટન્ટ દેખાઈ રહ્યો છે કે મેં આગળ પડી અને બધી બહેનો મારી સાથે મને કોઓપરેટ ફૂલ આપે છે, એટલે મને નીચું દેખાડવા માટે, પણ એને એટલી નથી ખબર પડતી કે જે તે માણસે આ કામ કર્યું છે, વિરોધ પક્ષે આ કામ કર્યું છે એવું મને લાગી રહ્યું છે। તો લોકોની લાગણીઓ ડૂબાઈ છે અને જે ઉંમરવાળા માણસ છે એને હેરાન થયા છે। બિચારા ફરીને બધી જ સોસાયટીમાં ફોર્મ આપી આવ્યા અને છેલ્લે 3 થાકી ગયા તો 3 સોસાયટીના ફોર્મ મારે ત્યાં આપી ગયા અને મેં એ ફોર્મો જોયા તો એમાં સાઇન સિક્કો નથી અને ઝેરોક્સવાળા ફોર્મ છે અને પાછા જે નામ એમને અમારા પ્રમુખ જે ઋત્વિક જોશીનું નામ પણ નથી ખબર, એના બદલે એમને બીજું નામ લખી કાઢ્યું છે અને એમને આ સ્ટન્ટ કર્યો છે તે બહુ મોંઘો પડશે। હું તો આમાં પોલીસ કમ્પ્લેન્ટ કરીશ અને જે તે માણસે આ જે ફ્રોડનેસ કરી છે એને પકડીશ અને પોલીસના હવાલે કરીશ, તો કોઈની લાગણીઓ સાથે બીજી વાર એ રમે નહીં। કેટલા ફોર્મ હતા અંદર બધાના સોસાયટી વાઇઝ એને નામ લખ્યા છે। એમાં ગણેશ સોસાયટીનું નામ છે, જે ગણેશ સોસાયટીમાં તો ઓલરેડી પૈસા મળી ગયા છે, એટલે એ ભાઈએ જેણે પણ સ્ટન્ટ કર્યું છે એને નહોતું ખબર કે ગણેશ સોસાયટીમાં પૈસા મળી ગયા છે। એટલે બધી સોસાયટીના નામ, એટલે કોઈપણ એરિયાના કાર્યકર્તા છે, જે બી કાર્યકર્તાએ આ કામ કર્યું છે એ અમારી સામે આવીને આ વાત કરી હોત તો એમને જવાબ બરાબર મળત, પણ પાછળથી અમને નીચું પાડવાની જે કોશિશ કરી રહ્યા છે, તો અમે લોકો કોઈનાથી ડરતા નથી અને ક્યારેય ડરીશું નહીં। અમે જે કામ કરી રહ્યા છે એ કામ કર્યા જ કરીશું અને જે પણ જ્યારે બી પાડવા જશે તો એમને મુંહ તોડ જવાબ આપવા તૈયાર છે। આ જે ફોર્મ આપ્યા છે કે એમાં શું લખ્યું, શું ઉલ્લેખ શું કર્યો છે? એમાં ઉલ્લેખ એવો કર્યો છે કે જે 5500 જે બધા જે પાણી આવ્યું હતું એમાં જે બધાને પૈસા આપવાના હતા તેના માટે અમે કલેક્ટર ઓફિસમાં ગયા હતા અને આવેદનપત્ર રજૂ કર્યો હતો। એમાં મારી સાથે 50થી 60 બહેનો મારી સાથે આવી હતી
અને બધાએ મને સાથ આપ્યો હતો અને એના માટે અમે પાછળથી લડત હજી ચાલુ જ છે અને કલેક્ટર સરે કીધું છે કે જેને બી પૈસા ખાધા છે એને અમે ગોતી કાઢીશું અને તમારા સુધી અમે પૈસા મોકલાવીશું. આટલી વાત હતી. એટલે પૈસા જેને બી ખાધા હશે એ જ આ ફ્રોડનેસ કરતો હોય એવું અમને લાગી રહ્યું છે અને એના માટે અમે એને ગોતીને રહીશું અને ગમે ત્યાંથી એને પકડી એના હેન્ડરાઇટિંગ પહેચાની અને એને સજા તો અપાવીશું કે ક્યારેય બીજી વાર આવું ફ્રોડનેસ કે અમને નીચું પાડવા ના જાય. અમને નીચું પાડવા જશે તો એ પોતે જ નીચો પડી જશે. શું નામ આપનું? નિશા શાહ. એ જ પાડોશ મળો. હા, કેવા ફોર્મ તમને મળ્યા? મને કશું ફોર્મ જ નહીં મળ્યું, અમને ખાલી કવર આવ્યું. હા, તો એ કવરમાં શું નીકળ્યું હતું? એ અંદરથી ફોર્મ નીકળ્યા, 12 સોસાયટીના 12 ફોર્મ હતા. હા, એટલે શું હતું ફોર્મમાં? શું લખેલું હતું? એ કે તમારે પેલો પાણીની રાહતમાં પૈસા મળશે એમ. હા, તો અમે તો એવું જાણ્યું કે બિચારા બધાને ના લે. કંઈ મળે એટલે અમે બધી સોસાયટીમાં જે હતો પ્રમુખને બધાને વેચી દીધા. પછી આ બેનને મળ્યા અમે. આ બેનને કોન્ટેક્ટ કર્યો અમે. ભાઈ કીધું પંકજ જોશી કોણ છે આ, એમને પૂછી શકાય કોઈ? સાચું છે ખોટું છે કેવી રીતે? એ અમને કઈ ખબર પડે પહેલા? કોઈ તો બાપ જિંદગીમાં જોયેલું ના હોય તો કઈથી ખબર પડવાની છે? એટલે માનો છો તમારી સાથે આવું ચીટિંગ થઈ એવું માનો છો? બની શકે, તમને લોકોને હેરાન કરવાનો પ્રયત્ન હાથ ધર્યો એવું માનો છો? એવું બની શકે. હવે ભગવાન જાણે. કોણ અપાયું તેવું ખબર પડી છે? એ ખબર પડી હોત તો પછી આ રામાયણ જ ના થાત ને. પછી એને પકડીને ઠોકે જ નહીં એને બરાબર. શું નામ તમારું? તમારું નામ? મારું નામ મહેન્દ્રભાઈ ગાંધી. ભરતભાઈ એમ પટેલ, 5B વૈકુંઠ ધામ સોસાયટીમાં રહું છું. ને અમારે સામેની સોસાયટીમાં જીતુભાઈ સુરતીને ત્યાં કવર આપી, એ મને કવર આપવા આવ્યા કે આ તમારા નામનું કવર આવીશ. શું કવરમાં શું હતું? એ ફોર્મ હતા ઓર લેટર 12 સોસાયટીના નામ હતા ને એમાં પંકજ જોશીએ કારોબારી સભ્યએ મોકલ્યું છે. પછી એમને એવું લાગ્યું કે મને ફોન કરજો. ફોન નંબર આપ્યો પણ નથી. ફોન નંબર ક્યાંનો ફોન કરવો એટલે મને કંઈ ખબર. શું શેના ફોર્મ હતા અંદર? આ પાણી આવ્યું હતું ગઈ સર, કોઈને પૈસા નહોતા એટલે પૈસા મળે એના માટે ફોર્મ મોકલ્યા. 5000 તો અમને મળશે એવું લખેલું કે બધા સોસાયટીના 12 સોસાયટીના નામ લખ્યા હતા. 12 સોસાયટી નામમાંથી મારું નામ કેવી રીતે મને જ ખબર નહીં. હું તો કોઈ કશામાં ઇન્વોલ્વ પણ નથી. અમે તો એજેડ છે, 2 વાર એટેક આવેલો માણસ છે. આ બધે કંઈ અમે દોડીએ એવું થયું. કે આ ફોર્મ છે સાચા છે કે ખોટા છે એવું? એ આમાં કંઈ જો સાચું ફોર્મ હોય તો સિક્કો મારેલો હોય ને અમારે ઝાંખું એકદમ છે એટલે ખબર નહીં. મને લાગ્યું પછી આ ફ્રોડ હશે એટલે મેં એવું ખબર પડી? એ મને બીજા 3rd પર્સન આપીને જતો રહ્યો. એ ભાઈ છે ને તે જીતુભાઈ સુરતી. શું માનો છો આવી રીતે કરવું કેટલું યોગ્ય? કંઈ યોગ્ય નથી. ખોટું અમારે ઉંમરવાળાને દોડધામ કશું થાય ને ખાલી ઉપાધિ. આ કાકાનું પણ અમારા જોડે જ હતા. બે જણ. ભરત પટેલ.